જૂનાગઢમાં રોપવે સેવા હાલ પૂરતી બંધ કરાઈ। વહેલી સવારથી ભારે પવન ફૂંકાતા આ નિર્ણય લેવાયો। પવનની ગતિ પ્રતિ કલાક 60 કિલોમીટર હતી। યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને રોપવે સેવા બંધ કરાઈ। પવનની ગતિ મંદ પડતા રોપવે સેવા શરૂ કરવામાં આવશે। ભર ઉનાળે બોટાદમાં ડેમ છલકાયો। બોટાદનો રમાઘાટ ડેમ છલકાયો હોવાના સમાચાર। ગઢડા સહિત 10 ગામો માટે જીવાદોરી સમાન આ ડેમ સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા ડેમ છલકાયો। ગઢડા સહિત આજુબાજુના ગામોના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રજૂઆત કરી હતી। ડેમમાં પાણીની આવકથી ગઢડા તેમજ માંડવધાર, રામપરા, કેરાળા, અડતાળા, પીપળ, લાખણકા, તતાણા સહિતના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો ફાયદો થશે। પાણીની આવકથી શહેરીજનો અને ખેડૂતોમાં આનંદ। ભરૂચ અને નર્મદા જિલ્લાની 3 શુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવની જાહેરાત કરી। રાજ્યની 12 શુગર ફેક્ટરીમાંથી નર્મદાની ધારીખેડા શુગર મિલે ત્રીજો સૌથી વધારે ભાવ જાહેર કર્યો, જ્યારે કસ્ટોડિયનના વહીવટથી ચાલતી ભરૂચની વટારિયા શુગર મિલે રાજ્યમાં સૌથી ઓછો ભાવ આપ્યો, જેને લઈને વટારિયા શુગર મિલના સભાસદોમાં રોષ ફેલાયો। ઓછા ભાવથી નારાજ સભાસદોએ શુગર ફેક્ટરી ખાતે પહોંચી કસ્ટોડિયન કમિટીના ડિરેક્ટરને રજૂઆત કરી હતી અને 3000થી વધુ ભાવ પાડવામાં આવે તેવી માંગ કરી હતી। કે પંડવા અને ધારીખેડા સુગર સમકક્ષ અમને ભાવ મળવો જોઈએ। એનાથી 200-300 રૂપિયા ઓછો હોય તો પોસાય। આ તો સીધો આ વખતે 800 રૂપિયા ઓછો ને ગઈ વખતે 400 એમ કરીને 1200 રૂપિયા ઓછો। 14 વર્ષના પાટલા વહીવટ કરતા હોય 1400 રૂપિયા 14 વર્ષના વહીવટમાં ઓછા, પણ તમારા ત્રીજો ભાવ પડ્યો, ત્રીજા ભાવમાં તમે એનો રેકોર્ડ તોડી કાઢ્યો। એટલે ખેડૂત સભાસોને ગણેશ સુગરના સભાસોને તમે મારી નાખ્યા, તદ્દન નીચું લીધા। છેલ્લા કેટલાક સમયથી એટલે અંદાજિત મારા હિસાબ પ્રમાણે 3 વર્ષથી સદરુ સંસ્થાને પાટલા વહીવટ કરતાં ઘણો ઓછો ભાવ ચૂકવવામાં ઇરાદાપૂર્વક આવે છે। અત્યાર સુધી એકને એક કેસેટમાં કરી કે પાટલો ખાડો છે, પાટલો ખાડો છે, તો ખેડૂતો પાટલો ખાડો ક્યાં સુધી સહન કરશે? તમારા વહીવટની અંદર 66,000 દાગીના ઓછા પડ્યા ને 20 થી 25 કરોડ રૂપિયાનું નુકસાન થયું। એના માટે કોણ જવાબદાર છે? એનો ખુલાસો આ વ્યવસ્થાપક કમિટીએ કરવો જોઈએ। અંબાજીમાં 2 બાળકીઓને વીજકરણ લાગતા મૃત્યુ પામી। દાંતા તાલુકાના મોરડુંગરાની પ્રાથમિક શાળાની આ ઘટના। મોરડુંગરા શાળામાં બાળકો હિંચકા ખાતા હતા। લોખંડના હિંચકાને પાણીના બોર્ડનું સ્ટાર્ટર લગાડેલું હોવાથી રમતી બાળાઓને વીજ કરંટ લાગ્યો। સ્કૂલના ગ્રાઉન્ડમાં રમતી 3 બાળાઓને વીજ કરંટ લાગ્યો। સૌથી મોટી બહેન નમ્રતાબેન ડાભી જે જીવન મરણ વચ્ચે જ ઝૂલા ખાઈ રહી છે। બીજા નંબરની દીવાબેન ડાભી ઉંમર 6 વર્ષની છે, જેમનું મોત નીપજ્યું। ત્રીજા નંબરની કરણીબેન ડાભી જેની ઉંમર 4 વર્ષની છે અને તે બાળકીનું મોત થયું। 3 બાળકીઓ સામાજિક પ્રસંગે મોરડુંગરા ગામે પરિવાર સાથે આવી હતી। શાંડોસી ગામના પરિવાર પર આપ તૂટી પડ્યું છે। મોરડુંગરા ગયો હતો, ત્યાંથી ગાડી લઈને ગુજર્યો હતો ને ત્યાં છોકરીઓ 2 પડેલી જોઈ અને એક હાથ ઊંચો કરતી કાકા કાકા કરતી, એટલે હું દોડીને ગયો હતો। એક મારા ભાઈ મારા જોડે બીજા હતા, એ પહેલાં કૂદીને ગયા હતા અને હું એના પાછળ ગયો હતો। એના પાછળ ગયો એટલે પછી મેં હાથ લગાવ્યો છોકરીને બચાવવા માટે, એટલે મને કરંટ આવ્યો। એટલે પછી મેં કરંટ ક્યાંથી આવ્યો એમ ઉપર જોયું તો બોર્ડ લગાવેલો હિંચકાએ। શાળાની હોઈ શકે અથવા તો જે જીબીવાળાની હોઈ શકે। આ બાબતે સાહેબ યોગ્ય તપાસ થાય, પોલીસ દ્વારા તપાસ થાય તો જે પોલીસ સાબિત કરે એ યોગ્ય છે। દાંતા તાલુકાના જે માકડી ખાતે જે ઘટના બની છે, જે માકડી પાસે આવેલું મોરડુંગરા ગામ છે, ત્યાં હિંચકામાં ઝૂલતી જે દીકરીઓ, જે 2 દીકરીઓ હતી, જે કરંટ લાગવાથી 2 દીકરીઓના મોત થયા છે અને ગંભીર ઇજા છે। ચોક્કસપણે આપણે બતાવ્યું કે આ જે ઘટના છે, આજે બપોરના 1:30 વાગ્યાની લગભગ ઘટના છે અને આ 1:30 વાગ્યાની ઘટના છે અને હાલ તબક્કે કહી શકાય છે કે 5 થી 6 વાગ્યા સુધી આવ્યા છે, પણ હજી સુધી આ સ્થળ ઉપર જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ જોવા મળી નથી રહ્યા, કે ગામના સરપંચ છે, તલાટી છે, કે શાળાના પ્રિન્સિપાલ કે શિક્ષક, કોઈ પણ વ્યક્તિ આ સ્થળ ઉપર જોવા મળી નથી રહ્યા। હજી સુધી જ્યાં સુધી અમે પોલીસને પણ જે પૂછા કરી રહ્યા છીએ ત્યાં સુધી હજી ઇન્ક્વેસ્ટ ભરાશે, હજી જાહેરાત થઈ નથી તેવા પ્રત્યુત્તર મળી રહ્યા છે। અને જે કેમ જાણે કેમ આટલું લેટ થઈ રહ્યું છે અને જે રીતે આ સાંજના 6-7 પડવા આવી છે, પણ હજી સુધી કોઈ આગળની કાર્યવાહી જોવા મળી નથી। હજી આ કાર્યવાહી કેટલા મોડા થશે અને ક્યારે દાખલ થશે, અને જે દીકરીઓ જે 2 જેના મોત થયા છે અને હજી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ બાકી છે, અને હજી એક દીકરી જે પાલનપુર દાખલ છે એ પણ મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, માકડી। સમાચાર દ્વારકાથી 21 ટાપુ પર પ્રશાસને રોક લગાવી। અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું। 24માંથી માત્ર 2 ટાપુ પર માનવ વસાહત। દેશ વિરોધી પ્રવૃત્તિ અટકે તે માટે અવરજવર પર રોક લગાવવામાં આવી। 21 નિર્જન ટાપુ પર પ્રશાસને રોક લગાવી। 3 જૂન સુધી તંત્રએ સુરક્ષા વધુ મજબૂત કરી છે।
શિક્ષકે વિદ્યાર્થીઓના હિતમાં મારેલો લાફો આત્મહત્યાની દુષ્પ્રેરણાનું કારણ નહીં ગણી શકાય. ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2016માં ભણતર બાબતે શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતા લાગી આવ્યું હતું અને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો અને કોર્ટની સંવેદના પરિવાર સાથે હોય તો પણ નિર્દોષને સજા કરવી કે કેસ ચલાવવો વ્યાજબી ન હોવાનું અવલોકન કર્યું. શિક્ષકો માટે વિદ્યાર્થીનું હિત વધુ મહત્વનું હોવાનું પણ અવલોકન કર્યું. ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે શિક્ષક વિદ્યાર્થીના હિતમાં તેનું ભવિષ્ય જોઈને ઘણીવાર આકરા પગલાં લેવા માટે પ્રેરાતા હોય છે. તો એ બાબતમાં સુપ્રીમ કોર્ટે પણ અવલોકન કરેલું છે કે સ્પેર ધી રોડ એન્ડ સ્પોઇલ ધી ચાઇલ્ડ, એટલે બાળકને ઘણીવાર એના હિત માટે જો મારે હોય તો એને કારણે જો એ આત્મહત્યા કરે તો એ બાબતે ગમે તેટલી કોર્ટની સંવેદના એના પરિવાર સાથે હોઈ શકે, પણ એને કારણે એ જે કૃત્ય છે શિક્ષકનું કે ટ્રસ્ટીનું એ કોઈ ગુનાહિત કૃત્ય બનતું નથી. એને માટે હાઈકોર્ટે જે FIR થયેલી એ રદ કરેલી છે. પાટણ સરકારી હોસ્પિટલની દુર્દશાને લઈ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી. સરકારી આયુર્વેદિક હોસ્પિટલની બેહાલ સ્થિતિને લઈને કોર્ટમાં અરજી થઈ હતી, જેમાં આયુષ મંત્રાલય તરફથી આ બિલ્ડિંગ હવે તેમના કોઈ ઉપયોગમાં નહીં હોવાનું જણાવતા હાઈકોર્ટે ઉધડો લીધો. કોર્ટે કહ્યું કે પ્રજાના નાણાં ખર્ચીને બનાવેલી ઇમારત લોકોના આરોગ્યના હેતુ માટે ન વપરાય તો તેના માટે જવાબદાર કોણ છે? હાઈકોર્ટે મંત્રાલયના ડિરેક્ટરને ખુલાસો કરવા આદેશ કર્યો. સાથે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો. બે પ્રશાસનિક બેદરકારીના કારણે લોકો આરોગ્યના લાભથી વંચિત છે. એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટ ઉપર જેમ કે ભાર નાખતો હોય કે એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટને બચાવતો હોય એવું કંઈક લાગી રહ્યું છે. અને પબ્લિક આ રીતે આ બધી વસ્તુઓની અંદર સફર ના કરવી જોઈએ અને જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ઇમિડિયેટ હોવો જોઈએ અને એવું ના કહેવું જોઈએ કે હજી તો આની અંદર 3-3.5 કરોડનો વધારે ખર્ચો થાય એમ છે અને એટલે હવે આયુષને આ ચલાવવામાં કોઈ રસ નથી રહ્યો. એક્સપ્લેનેશન બરાબર હોવા જોઈએ. બાબરાના લુણકી ગામ નજીક ટ્રકનો અકસ્માત સર્જાતા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી. CNG ટ્રક હોવાથી ટ્રકમાં આગ ભભૂકી ઉઠી. અમરેલી ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યું. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાઈ. મોટી દુર્ઘટના ટળી. સુરતના વેસુમાં આગમ શોપિંગ સેન્ટર બહાર ખૂની ખેલ ખેલાયો. નાનુ પટેલ ઉર્ફે નાનિયાની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી. નાનુ પટેલ પર ચાકુથી જીવલેણ હુમલો કરાયો. સમગ્ર ઘટનાના દ્રશ્યો દુકાન બહાર લગાવાયેલા CCTVમાં કેદ થયા. જે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો તે દેશી દારૂનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું. પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી. CCTV ફૂટેજના આધારે આરોપીને પકડવાની તજવીજ શરૂ કરાઈ. अक्यूज में से एक अक्यूज है प्रदीप शुक्ला, ये डिंडोली में रहता है. ये एक आइडेंटिफाई हुआ है. इसके साथ 2 और आदमी थे. तो अभी टीम लगी हुई है इनको पकड़ने के लिए. इन्वेस्टिगेशन बाकी का चालू है. સુરેન્દ્રનગરમાં ST બસના કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને મારવામાં આવ્યો. ટિકિટના બાકીના છૂટા આપવા બાબતે કંડક્ટર સાથે બોલાચાલી થઈ, જે બાબતે કંડક્ટર દ્વારા યુવક સાથે ગાળાગાળી કરી તેને ઢોર મારવામાં આવ્યો. ઘટનાને લઈ ભોગ બનનાર વિદ્યાર્થીએ માતા પિતાને જાણ કરતા તેઓ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી, જેને લઈ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી. પાછળથી કોઈક બોલ્યું હશે કે મારા 2 રૂપિયા બાકી, એમાં એ ઉશ્કેરાઈ ગયેલા અને મને ગારો દીધેલી. મેં એમને શાંતિથી સમજાયા તો એ ન માન્યા અને એમણે મને કાલ ગારો દીધી અને ધમકી દીધી હતી. હું શાંતિથી સીટ ઉપર ઊભો થયો તો એમણે મને છાતીમાં પાટો મારીને સુડાઈ દીધો અને એને 5-6 વખત ટિકિટનું સ્પંજ મારેલું. અમરેલીના રાજુલા બાયપાસ ચોકડી પાસે મારામારીની ઘટના બની. સોનલ કૃપાટી સેન્ટર પર આ ઘટના બની. અલગ અલગ 2 કોમના જૂથો બાખડતા મામલો બીચક્યો. 2 વ્યક્તિઓ પર 8 જેટલા લોકોએ જીવલેણ હુમલો કર્યો. સ્ટોલ પર કરવામાં આવી તોડફોડ. જાહેરમાં કેટલાક લોકોએ હુમલો કરી મારામારી કરતા લોકોના ટોળે ઉમટ્યા. બંને ઈજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. બનાસકાંઠામાં પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા અપાઈ. ડીસામાં યુવકને પ્રેમિકા પતિ સહિત ટોળાએ માથામાં ટકો કર્યો. રાત્રે મળવા માટે બોલાવી ટોળાએ ટકો કર્યો હોવાનો આક્ષેપ. બળજબરીથી યુવકને ઉપાડી જઈ મારીને વિડીયો બનાવી વાયરલ કર્યો. ઈજાગ્રસ્ત યુવકને ડીસા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. યુવકને માથે ટકો કરનાર 4 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે.
ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી। સુરત શહેરમાં ભારે વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, પરંતુ એક અકસ્માત વરાછાના ખાંડ બજાર ગરનાળા પાસે બન્યો। અકસ્માતમાં ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લીધી। ઘટના સ્થળે બાઇક ચાલકનું મોત નીપજ્યું। અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો। સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। સોલડી ટોલનાકા પાસે પૂરપાટ ઝડપે ટ્રક જઈ રહી હતી। ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની। સોલડીથી ધ્રાંગધ્રા તરફ જતા યુવકને અકસ્માત નડ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। સમાચાર અરવલ્લીથી। અરવલ્લીના બાયડ શહેરના ધારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। પહેલા તસ્કરોએ મંદિરમાં પૂજા કરી, બાદમાં દેવસ્થાન આગળ જે પૈસા મૂકવામાં આવ્યા હતા અને દાનપેટી ઉઠાવીને તસ્કરો ફરાર થઈ ગયા। ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી। 20 માર્ચના રોજ આ ઘટના બની હોવાનું સામે આવ્યું। સમાચાર ભરૂચથી। અંકલેશ્વરમાં દાગીના લઈ ગઠિયો ફરાર। દાગીના ચમકાવવાના નામે ઠગાઈ કરાઈ। સોનાનું મંગળસૂત્ર લઈને ગઠિયો ફરાર થયો। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસની શરૂઆત કરી। સુરત બોગસ માર્કશીટ કૌભાંડ કેસમાં મોટી સફળતા મળી છે। કેસમાં ઉત્તરાયણ પોલીસે બિહારમાં દરોડા પાડ્યા। ગુરુકુળ શિક્ષા સંસ્થાન કટિહારના માલિકની ધરપકડ। રાજેન્દ્ર કુમાર રોહિત ઠાકોરની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી। આરોપી રાજેન્દ્રએ કૌભાંડ આચરવા મહારાષ્ટ્ર બોર્ડર સંત બાબા ગડગે મહારાષ્ટ્ર મદ્રાસ યુનિવર્સિટીની માર્કશીટ મોકલી હતી। ઉત્તરાયણ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે। તાજેતરમાં ઉત્તરાયણમાં બોગસ માર્કશીટ કૌભાંડ પકડાયું હતું। જૂનાગઢ લોકસભા બેઠક પર હીરા જોટવાના નામની જાહેરાત થતા સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા। જોટવા સવારે સોમનાથ પહોંચતા જ ઢોલ નગારાના તાલે સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું। સોમનાથ દાદાને શીશ ઝુકાવ્યા બાદ સોમનાથ મંદિર નજીક શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે મુલાકાત કરી પ્રચાર કર્યો। જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે 15 વર્ષ બાદ ફરી એકવાર આહિર સમાજના નેતા હીરા જોટવા પર પસંદગીનો કળશ ઢોળ્યો। 15 વર્ષ પહેલા કોંગ્રેસના સ્વર્ગીય જશુ બારડને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા, ત્યારે ફરી એક વખત ભાજપના કોળી ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસે હીરાભાઈને લોકસભાના ચૂંટણી જંગમાં ઉતાર્યા। મીડિયા સાથેની વાતચીતમાં હીરાભાઈએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે હવે લોકોને ભાજપ પર વિશ્વાસ નથી। કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી। તમામ જ્ઞાતિઓએ, તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ હીરાભાઈને સ્વીકાર્યા છે, ત્યારે હું બધાનો આભાર માનું છું। ભાજપ તો એમ કહેતી હતી કે અમે 15-15 લાખ રૂપિયા આપશું। ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણું કરી દેવું, પણ જોઈએ તો અહીંયા 3 શુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી। મેડિકલ કોલેજ અડધે પહોંચે ને ક્યાં એ તો વેચી, પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનું ટેન્ડર કાઢી નાખ્યું। એટલે ભાજપની ઉપર કંઈ લોકોને એવો ભરોસો નથી રહ્યો। સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ઉમેદવાર જાહેર કર્યા છે। ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજમાંથી આવે છે। ઋત્વિક મકવાણા શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે। ઋત્વિક મકવાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર ઉપસ્થિત રહ્યા અને કાર્યકરો સાથે મુલાકાત કરી। સાથે જ મતદારોના દરેક પ્રશ્નનો અને સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી। સાથે જ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિતના મુદ્દે આકરા પ્રહાર કર્યા। લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે, ત્યારે ઋત્વિક મકવાણાએ જીતનો દાવો કર્યો। ચૂંટણી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી પર આપેલા ઇન્ટરવ્યુમાં રાજનાથસિંહ પર વિપક્ષ પર વરસ્યા। નેટવર્ક 18ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેની વાતચીતમાં રક્ષામંત્રી રાજનાથસિંહે વિપક્ષ પર વાર કર્યા। રાજનાથસિંહે એજન્સીઓના દુરુપયોગનો વિપક્ષના આરોપ ફગાવ્યા। તેમણે કહ્યું કે વિપક્ષ પાસે ચૂંટણીમાં મુદ્દાઓ નથી, જેના કારણે તે આ પ્રકારના આરોપો લગાવે છે। ईडी और सीबीआई पर विशेष इंटेलिजेंस एजेंसीज का जो इस्तेमाल हो रहा है, ऑपोजिशन कह रही है, वो सिर्फ ऑपोजिशन लीडर्स को हैरेस करने के लिए हो रहा है। वो कहते हैं कि ज्यादातर इसमें ऑपोजिशन लीडर्स को ही हैरेस किया जाता है। यहां तक कि 2 मुख्यमंत्रियों को भी आपने जेल के सलाखों के पीछे भेज दिया है। अपोजिशन का यह आरोप पूरी तरह से तथ्यों से परे है, पूरी तरह से निराधार है। एजेंसी अपना काम कर रही है। करप्शन को हम रूट आउट करना चाहते हैं। न रूट आउट हो तो कम से कम मिनिमाइज तो हम करना चाहते हैं। हमारा यही एफर्ट है।
और उसके लिए एजेंसी यदि अपना काम कर रही हैं और लगता है विपक्ष को एजेंसी गलत काम कर रही हैं, गलत तरीके से लोगों को फंसाया जा रहा है, तो उसको लेकर वह कोर्ट भी जा रहे हैं। तो कोर्ट से उनको जो रिलीफ मिलनी चाहिए वो क्यों नहीं रिलीफ मिल रही है? क्या आप ये कह देंगे कि कोर्ट के ऊपर हम लोगों ने अपना प्रभाव जमा रखा है? इस तरीके से बेबुनियाद निराधार आरोप लगाने की कोशिश नहीं करनी चाहिए। अपने गिरेबान में झांक कर विपक्ष देखे। હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। વિવાદો બાદ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર। મહિલા સંમેલનમાં કહ્યું, મહિલાઓ માટે અનેક યોજનાઓ શરૂ કરી, જેના અન્ન ભેગા તેના મન ભેગા। વડોદરા એમએસ યુનિવર્સિટીની પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ વાયરલ। કોમર્સ ફેકલ્ટીના લેટર હેડ પર ડીનની ખોટી સહી। અંબાજીના દાંથામાં એક પરિવારની 3 બાળકીઓને કરંટ, 2 બાળકીના મોત। શાળાના હિંચકામાં બોર્ડનું સ્ટાર્ટ લગાવેલું હોવાથી કરંટ લાગ્યો।